સાથે હું છું હિના। બુલેટિનમાં વાત મહાસંગ્રામ 2024 से કરવી છે। લોકસભા ચૂંટણીના પરિણામને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે। ચૂંટણીના પરિણામ પહેલા એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે, ત્યારે મહેસાણા લોકસભા બેઠકના મતદારો એક્ઝિટ પોલ બાદ માની રહ્યા છે કે ભાજપની સ્પષ્ટ બહુમતી મળશે અને કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકાર બનશે। તો મહેસાણા વાસીઓ કોંગ્રેસ વિશે પણ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। લોકસભા ચૂંટણીના પરિણામ આવવાની તૈયારી છે, ત્યારે આપણે પહોંચ્યા છે મહેસાણા બસ સ્ટેશનમાં। લોકો સાથે વાત કરીશું અને જાણીશું લોકોના પ્રતિભાવ। શું કહેશો, શું લાગે છે, કેવા પરિણામો આ વખતે આવશે? પરિણામમાં એવું આવશે કે મોદી સરકાર આવી જશે। કયા કારણથી એવું લાગે છે કે ફરીથી મોદી સરકાર બનશે? મોદી જ જીતે એવું છે। એના કારણ એ જ, બીજું કોઈ નહીં, મોદી સરકાર જ જીતે। મતદાન આ વખતે ઓછું થયું છે ગુજરાતમાં, તો પણ તમને શું લાગે છે કે ભાજપને બહુમતી વધારે? હવે મોદી સરકાર બેસવાની। કેટલાક આગળ પણ વાત કરીશું। આપ જણાવશો કે શું લાગે છે મતદાનની સ્થિતિ જોતા કોણ જીતશે અને કઈ સરકાર બનશે? શું લાગે? સાહેબ લગભગ મોદી જ આવી જશે। મોદી એક સારા કામ કર્યા છે, લગભગ મોદી આવી જશે। અને કોનું પલડું ભારે લાગે છે? સાહેબ મોદીનું લાગે। વરિષ્ઠ જે લોકો છે એમની સાથે પણ વાત કરીશું। વડીલ, આપ જણાવશો કે શું લાગે છે આ વખતે જે મતદાનની સ્થિતિ છે, ટકાવારી પણ ઓછી હતી મતદાનની, તો શું લાગે છે આ વખતે? એનડીએ સરકાર। એનડીએ સરકાર કયા કારણથી કહો છો? વિશેષ મુદ્દાઓ લઈને આવે છે। કોઈ રામનો મુદ્દો, કોઈ ધર્મનો મુદ્દો, કોઈ એવા બધા મુદ્દા પર આવે। બાકી 360માં સમાઈ જશે। 360 તો આગળ પણ વાત કરીશું, આગળ પણ લોકો છે એમની સાથે પણ વાત કરીશું। વડીલ કાકા, આપ જણાવશો શું લાગે છે આ વખતે કઈ સરકારની વધારે બહુમતી, કઈ સરકાર બનશે? મહેસાણામાં કોણ જીતશે? મહેસાણામાં ભાજપ જ આવશે। ભાજપ કયા કારણથી? મહેસાણામાં કામ એવા છે ભાજપના, બરોબર। અત્યારે સિવિલનું કામ તમે જુઓ સાહેબ, સિવિલનું અત્યારે સરકારી સિવિલનું કામ જુઓ, કેટલી આગળ સિવિલ નીકળી ગઈ। અને જે ઉમેદવાર જીતશે એને શા માટે લોકોએ વોટ આપ્યો છે? મહેસાણાની વાત કરો તો મહેસાણામાં જે ઉમેદવાર જીતશે આપને લાગે છે, તો શા માટે લોકોએ વોટ આપ્યો છે? એ સ્વચ્છ છે, એની કામગીરી સારી છે, પછી કોઈ પણ સંસ્થા કમ્પ્લીટ ચાલતી હોય છે, એની તકેદારી ફૂલ હોય છે, એની ચેકિંગ પણ ફૂલ હોતી હતી। અત્યારે સિવિલની અંદર હું એડમિટ હતો ત્યારે મેં જોયું કે જીવનમાં મહેસાણા સિવિલની આવી કોઈ દિવસ પેલી નથી। અત્યારે તમે જુઓ એની, એના પરથી મને ખુશ છે કે ભાજપ સરકાર જોવા। એટલે લોકોની આરોગ્યની ચિંતા સરકાર કરી રહી છે, એ જોઈને વોટ આપ્યા છે, આપ એવું કહી શકો? ફૂલ આરોગ્ય તો અમને આરોગ્યમાં તો રાખ્યા છે, અમારી તાકાત નહીં, અમારે પૈસા કાઢીને દવા કરવાની કોઈ તાકાત નહીં, બરોબર। મોદી સાહેબ હતા તો આજે ઓપરેશનો થયા, બધું થયું, એમના અમે આધીન છીએ। જીશું તો અમે મોદી સાહેબ રહેશે તો ભાજપમાં છીએ। એટલે સરકારનો જે આરોગ્ય બાબતેના નિર્ણયો છે કે જે આરોગ્યની મા કાર્ડ હોય, આયુષ્માન કાર્ડ હોય, એની સેવા લોકોને ગમી રહી છે, એ જોઈને પણ મતદારો કહી રહ્યા છે કે એ જોઈને લોકો વોટ આપી રહ્યા છે। આગળ પણ કેટલાક લોકો સાથે વડીલો બેઠા છે, વરિષ્ઠ નાગરિકો બેઠા છે, એમની સાથે વાત કરીશું। વડીલ, આપ જણાવશો કે આ વખતે ચૂંટણીના પરિણામો આવવાની તૈયારી છે, શું લાગે છે ચૂંટણીના પરિણામો આવવાની તૈયારી છે, કોણ જીતશે અને શા માટે? હવે એ તો સાહેબ કોને ખબર પડે કોણ જીતે? તો આપનું શું મંતવ્ય છે, શું લાગે છે? મને તો મંતવ્ય એમ છે કે કદાચ અહીંયા તો ભાજપ જ સરકાર આવવાની। મહેસાણામાં તો ભાજપના ઉમેદવાર, મહેસાણામાં તો ભાજપ જ આવવાની। ભાજપના ઉમેદવાર છે, શા માટે એમ, કયા કારણથી એવું લાગે છે? જેમ કે બધી બોડી જે ભાજપની છે ને, અહીંયા તો ભાજપની બોડી વિસ્તાર જ, આખો પરિવાર જ બધો ભાજપ જ અહીંયા છે। કાકા, તમને કોનું પલડું ભારે લાગે છે? અમને બી ભાજપનું જ પલ્લું ભારે લાગે છે। કેમ? કારણ કે નરેન્દ્ર મોદી સાહેબે અત્યાર સુધી ગયા 5 વર્ષમાં સારા એવા કામ કરી બતાવ્યા છે। મેડિકલની દવાઓને રાહત આપી છે, ગરીબોને રાહત આપી છે, વિધવા બહેનોને રાહત આપેલી છે, અને અમુક જે મોટા ઓપરેશનો છે ફ્રી ઓફમાં કરવામાં આપ્યા છે। એથી જે ગરીબ વર્ગ ગણો કે તવંગર ગણો, પૈસાદાર ગણો, પણ જેની એની સેવાઓ સારી આપેલી છે, તેથી નરેન્દ્રભાઈ મોદી કદાચ નહીં પણ 100% જેવી જીતીને આવી એવી અમારી માન્યતા છે। મોદી સરકાર બને એવું લોકો પોતાની આશા વ્યક્ત કરી રહ્યા છે। બહેનો સાથે પણ વાત કરીશું, મહિલાઓ સાથે પણ વાત કરીશું। આપ જણાવશો શું લાગે છે, કઈ સરકાર બનશે, કોનું પલડું ભારે લાગે છે? પલ્લું તો આમ જોવા જઈએ તો દર વખતે મોદી સરકાર જ આવે છે, એટલે આ વખતે એવું જ છે કે મોદી સરકાર જ આવશે। એમની કામગીરી આમ તો સારી છે, મોદી સરકારની કામગીરી આમ તો સારી છે।
એટલે એના બેન આપનું શું કહેવું છે? યંગ જનરેશન કઈ તરફ વળ્યું છે, શા માટે? યંગ જનરેશન મોદી સરકાર સાહેબની કામગીરી જોઈને ભાજપ તરફ જ વળ્યું હશે. શા માટે? શા માટે? એટલે એમનું કામ સારું છે અને નોકરીની તકો આપે છે, પછી યોજનાઓ બહાર પાડી છે એના માટે. તો આ હતા મહેસાણા બસ સ્ટેશનમાં કેટલાક મુસાફરો, એમની સાથે વાત કરી કે આ વખતે કોનું પલડું ભારે રહેશે, કોણ કઈ સરકાર બનાવશે, શા માટે બનાવશે ને કયા કારણથી. આ બધા મુદ્દાઓને લઈને અત્યારે જે લોકો છે આશા વ્યક્ત કરી રહ્યા છે કે બનશે તો કદાચ મોદી સરકાર જ, કારણ કે આરોગ્યની સેવાઓ હોય કે રોજગારલક્ષી એ બાબત હોય, આ બધા જ મુદ્દે લોકોની એવો મત છે, એવી આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે કે બનશે તો કદાચ મોદી સરકાર જ બનશે અને મહેસાણામાં પણ ભાજપના ઉમેદવાર જીતશે એવી આશા લોકો વ્યક્ત કરી રહ્યા છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9. આવતીકાલે